કારોબારની વિગતો લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, બજારમાં આજે ક્યાંથી આટલું મોટું દબાણ બન્યું? તો આજના દિવસે જો બજારમાં આપણને એક મોટા ઘટાડા સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે। સવારથી જ આજે બજારમાં આપણને એક દબાણ તરફી કારોબાર જોવા મળ્યો હતો। 25,000ની ઉપર ખુલ્યા બાદ બજારમાં જે સારો એવો ઘટાડો આવ્યો અને અંતમાં જો આપણે નિફ્ટી 25,852 પર લગભગ 300 પોઈન્ટ જેટલો ઘટીને બંધ થયો છે। સેન્સેક્સમાં પણ આજના દિવસે આપણને લગભગ 1,000 પોઈન્ટનો ઘટાડો આવતો જોવા મળ્યો છે। અને ધ્યાન રાખો કે નિફ્ટી બેંકની અંદર આજે આપણને સૌથી વધારે ઘટાડો 0.2% આવતો જોવા મળ્યો, જ્યાં 50,600ના લેવલ પણ આજના દિવસે આપણને તૂટતા દેખાયા। મિડ કેપની અંદર એક સારો એવો ઘટાડો આવ્યો છે, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખજો। આજે ખાસો 950 પોઈન્ટનો ઘટાડો મિડ કેપના ફ્રન્ટ પરથી પણ આપણને નોંધાયો છે। અને આજે તમામ જે સેક્ટરલ ઇન્ડાઇસીસ છે એમાં આપણને દબાણ તરફી જ કારોબાર જોવા મળ્યો હતો। અને એમાં ખાસ કરીને જોશો તમને PSU બેંક ઇન્ડેક્સની અંદર આજે સારો એવો ઘટાડો આવ્યો। આ ઉપરાંત તમને નિફ્ટી એનર્જી, IT, ફાઇનાન્શિયલ્સ, ઓટો આ બધામાં પણ એક ઘટાડા તરફી જ કારોબાર આજના દિવસે આપણને જોવા મળ્યો છે। આ ઉપરાંત તમે નિફ્ટીના ઘટનારા શેર્સની અંદર જોશો તો SBI આજે તમને લગભગ 4.25% જેટલો સૌથી વધારે ઘટતો દેખાયો છે। અને સ્ટોક આજે 800ના લેવલને જે ઘણા દિવસથી સપોર્ટ લઈ રહ્યો હતો એની નીચે આવી ગયો છે। આ ઉપરાંત તમને રિલાયન્સ, L&T, ICICI બેંક જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો છે। આ ઉપરાંત જ્યાં અમુક એવા કાઉન્ટર્સ હતા કે જ્યાં આગળ પોઝિટિવિટી હતી, તો એમાં જો એક બજાજ ફાઇનાન્સ, એશિયન પેન્ટ, ડિવિઝ લેબ અને JSW સ્ટીલ જેવા કાઉન્ટર હતા કે જ્યાં થોડી ઘણી પોઝિટિવિટી આજના દિવસમાં આપણને જોવા મળી। પરંતુ જ્યાં સૌથી વધારે આજે ઘટાડો આવ્યો મિડ કેપની અંદર જુઓ વોડાફોન આઈડિયાનું કાઉન્ટર લગભગ 11% જેટલો સ્ટોક આજે તૂટ્યો છે। અને ખાસ કરીને ગોલ્ડમેન સેક્સ દ્વારા જે ₹2.5નો ટાર્ગેટ આપવામાં આવ્યો એ બ્રોકરેજ રિપોર્ટને લઈને અહીંયા એક મોટો ઘટાડો થયો છે। આ ઉપરાંત તમને મઝગાંવ ડોક, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, ડિક્સન ટેક જેવા કાઉન્ટર પણ ઘટાડા તરફી કારોબાર દર્શાવ્યો। પરંતુ મિડ કેપની અંદર આજે અમુક સ્ટોકની અંદર આપણને સારી એવી તેજી પણ જોવા મળી। એમાંથી જુઓ ખાસ કરીને PI ઇન્ડસ્ટ્રીઝ, કોફોર્જ, પ્રેસ્ટીજ એસ્ટેટ અને ટાટા ટેકનોલોજીનો સમાવેશ થાય છે। પરંતુ ઓવરઓલ આ અઠવાડિયાનો જે અંત થયો છે એ બેરિશ સેન્ટિમેન્ટ સાથે થયો છે, કારણ કે નિફ્ટી અને સેન્સેક્સ આ અઠવાડિયે આપણને 0.5% જેટલા ઘટતા દેખાયા છે। એટલે હવે ખાસ મહત્વનું અહીંયાથી એ રહેશે કે આવતા અઠવાડિયે આપણને સંકેતો કેવા મળે છે વૈશ્વિક બજાર તરફથી। જો કોઈ નબળા સંકેતો મળે છે તો પછી આજે આપણને બજારમાં આવતા અઠવાડિયે કદાચ એક મોટો ઘટાડો પણ આવતો જોવા મળી શકે। જી નીરજ, આ સમગ્ર માર્કેટની અપડેટ આપવા બદલ આપનો આભાર। ત્યારે જ સેબીના ઓગસ્ટ 2023માં આવેલા FPIને ડિસ્ક્લોઝર નિયમ પાલન કરવા માટે આજે છેલ્લો દિવસ છે અને આજે ડિસ્ક્લોઝર નહીં આપવા પર પોઝિશન કાપવાની જરૂર બનશે। દરેક રોકાણકારોની જાણકારી આપવી પણ અહીં આગળથી જરૂરી રહેશે, જેના કારણે હવે સોમવારે પોઝિશન કાપવા પર 5% દંડ લગાવવામાં આવશે। જે પણ રોકાણકારોનો કોઈપણ શેર કે ગ્રુપમાં 50%થી વધારે હિસ્સો હશે તેમણે FPIને ડિસ્ક્લોઝર આપવાનું રહેશે। જેમનો AUM ₹25,000 કરોડથી વધારે છે તેમણે પણ FPIને ડિસ્ક્લોઝર આપવું પડશે। અને એક્સપર્ટનું માનવું છે કે આ નિયમને કારણે જ બજારમાં આજે ઘટાડો આવ્યો છે। તો આ સાથે ઘણા બધા આરોપોની વચ્ચે ઘેરાયેલા સેબીના ચેરપર્સનને હવે સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટી એટલે કે PACની સામે રજૂ થવું પડશે। કમિટીએ પોતાના એજન્ડામાં સેબીના કામકાજની સમીક્ષાને સામેલ કરવાનો નિર્ણય લીધો છે। સંપૂર્ણ સમાચારની વિગત લઈએ સંવાદદાતા લક્ષ્મણ रॉय पासेથી। लक्ष्मण जी, सेबी चेयरपर्सन को लेकर अब क्या खबर आई है? दरअसल संसद की जो पब्लिक अकाउंट कमेटी यानी PAC है, उसने ये फैसला लिया है कि संसद के एक्ट के तहत जो भी रेगुलेटर स्थापित किए गए हैं उन सभी रेगुलेटर के कामकाज की समीक्षा की जाएगी। चूंकि इसके दायरे में सेबी भी आ जाता है तो जाहिर तौर पे सेबी के भी कामकाज की समीक्षा की जाएगी। लेकिन सेबी पर ज्यादा फोकस इस वजह से हो गया क्योंकि पिछले कई दिनों से सेबी चेयरपर्सन पे तरह तरह के आरोप लगाए जाते हैं। आरोप लगाने वालों में कांग्रेस भी एक महत्वपूर्ण भूमिका निभा रही है। अब इस PAC के जो पब्लिक अकाउंट कमेटी है उसके चेयरमैन पर्सन जो है वो भी कांग्रेस के वरिष्ठ नेता है KC वेणुगोपाल। इसलिए माना जा रहा है कि PAC में सेबी चेयरपर्सन को बुलाया जाएगा और उन पर ज्यादा फोकस रहेगा, उनके कामकाज की समीक्षा की जाएगी। जो आरोप लगाए गए हैं शायद उससे जुड़े हुए भी सवाल उनसे पूछे जा सकते हैं। लेकिन PAC की बैठक में कब बुलाया जाएगा यह तय नहीं है। हालांकि माना यह जा रहा है कि शायद इसी महीने PAC की बैठक में बुलाया जाए। इस महीने PAC की 2-3 बैठकें होनी है। एक बैठक तो 10 सितंबर को होनी है। उस बैठक का जो एजेंडा है उसमें सेबी को शामिल नहीं किया गया है, लेकिन हो सकता है कि उसके बाद की जो बैठकें हों उसमें सेबी चेयरपर्सन को बुलाया
बुलाया जाए और उनसे अलग अलग तरह के सवाल पूछे जाए। एक बात यहाँ साफ कर दूं कि इसमें सिर्फ सेबी नहीं, दूसरे जो रेगुलेटर हैं जैसे टेलीकॉम रेगुलेटर TRAI हो गया, ऐसे दूसरे रेगुलेटर जो संसद से पारित एक्ट के तहत बनाए गए हैं, उनके अधिकारियों को ये बुलाया जाएगा। और एक बात और कि ये जो पब्लिक अकाउंट कमेटी होती है वो कोई फैसला नहीं सुनाती है, कोई एक्शन नहीं लेती है। दरअसल ये अपनी एक रिपोर्ट देती है जिस रिपोर्ट पर सरकार को अपना एक्शन लेना होता है। लेकिन पब्लिक अकाउंट कमेटी में बुलाया जाना ही अपने आप में एक बड़ी बात होती है। दरअसल पूरा मामला तब सामने आया जब पब्लिक अकाउंट कमेटी ने अपने साल भर का एजेंडा जारी किया और उस एजेंडा में जो आमतौर पर होता नहीं है, लेकिन इस बार PSC ने 6 आइटम ऐसे रखे जो सुओ मोटो रखे, यानी खुद से उसने सोचा कि इस पर हमें समीक्षा करनी चाहिए। उसमें से एक आइटम जो है वो है संसद के द्वारा पारित एक्ट के तहत स्थापित रेगुलेटर हैं उनके कामकाज की समीक्षा किया जाना। चूंकि इसके दायरे में सेबी भी आ जाती है, इसलिए सेबी को प्रमुखता से देखा जा रहा है। जी लक्ष्मण जी, इस पूरी जानकारी के लिए आपका धन्यवाद। ત્યારે જ MSCI EM અને MSCI IMIમાં ભારત એક્રીમ સ્થાને છે। ચીનને પછાડીને ભારતનું વેટેજ સૌથી વધુ। તો શું છે તમામ વિગતો જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી। તૃપ્તિ, જણાવો કઈ રીતની સ્થિતિ અહીં આગળથી બની રહી છે, શું છે અપડેટ આને લઈને? તો MSCI ઇમર્જિંગ માર્કેટ્સ અને MSCI IMIમાં એમ કહી શકાય કે ભારતીય બજારનો દુનિયાભરમાં હવે ડંકો આપણને વાગતો જોવા મળ્યો છે કે ભારતે સૌથી અગ્રણી સ્થાન તેમને મેળવ્યું છે અને પહેલી વખત એવું થયું છે કે ચીનને પછાડીને ભારત તે સૌથી અગ્રણી સ્થાન પર આપણને પહોંચવું જોવા મળ્યું છે, એટલે કે ભારતનું વેટેજ જે છે તે સૌથી વધુ વધ્યું છે। MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં ભારતનું વેટેજ જે છે તે 22.27% રહ્યું છે, જ્યારે ચીનનું વેટેજ જે છે તે 21.58% પર જોવા આપણને મળ્યું છે। અને સૌથી અગત્યની વાત એ પણ છે કે MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં લગભગ AUMની અગર આપણે વાત કરીએ છીએ તો તે $500 અરબ પર છે અને આ વેટેજ વધવાને કારણે કરીને હવે ભારતમાં સૌથી વધુ રોકાણ પણ આવશે। હવે નજર કરીએ કે કયા દેશનું વેટેજ કેટલું છે। અગર ભારતની વાત કરશું તો સૌથી અગ્રણી સ્થાન પર એટલે કે 22.27% પર છે। ચીન પર નજર કરીએ તો 21.58% પર આપણને વેટેજ જોવા મળ્યું છે, ત્યાં જ તાઇવાન 18.31%, દક્ષિણ કોરિયા પર નજર કરીએ તો તેનું 1.22% છે અને બ્રાઝિલ આપણને 5.6% પર આપણને વેટેજ જોવા મળી રહ્યું છે। એટલે સૌથી અગર નાના સ્થાન પર અગર વાત કરીએ છીએ, સૌથી ઓછા સ્થાન પર ત્યાં દક્ષિણ કોરિયા છે અને સૌથી ઉપલી સ્થાન પર અત્યારે હવે ભારત તે અત્યારે અગ્રણી સ્થાન ધરાવી રહ્યું છે। જી તૃપ્તિ, આ સમગ્ર વિગત